દુર્યોધને કીધું છે કે જ્યાં સુધી પાંડવો જીવતા છે ને ત્યાં સુધી મારો જીવ નહીં જાય. વિચારો, હવે એનાથી પડખું ફરાતું નથી, હવે એનાથી કાંઈ સળી ભાંગીને બે થાય એવું છે નહીં. પણ છતાં એક દિશા નિર્દેશ છે તમને બધાને પણ, કે જેના મનમાં કોઈના પ્રત્યે વેર હોય, કોઈના પ્રત્યે ઉભા હોય, કોઈના પ્રત્યે દ્વેષ હોય ને, એવો વ્યક્તિ ક્યારેય નિરાતે જીવી શકતો નથી. એ પ્રત્યેક ક્ષણે મરે છે ભગવાન, આમ મરતો નથી ને આમ પ્રત્યેક ક્ષણે એને મૃત્યુને વશ થવું પડે છે. હવે સમજોજી, સાંભળોજી, એ કઈ મરે એમ હતો? હવે આ તો પથારીમાંથી ઊભો નથી થાય એમ, પણ છતાં મનમાં વેર છે એટલે એની ગતિ થતી નથી ને. ત્યારે ગુરુપુત્ર અશ્વત્થામાએ કીધું, હવે એટલી એમથી વાત છે, પાંડવોને મારવાની તો દાબાતનો ખેલ છે. તે દુર્યોધન હસવા લાગ્યો, લે એવું? અમે 101 હતા, હું એક વિધ્યો છું, તો એ પેલાનો વાળ વાકો નથી થયો, અને તું એકલો જ નહીં, તારે ઈ ક્યાં જોવાનું? દુર્યોધનને કીધું છે, તમારે એ નથી જોવાનું, આગળ જાઓ, પાંડવોના માથા કાપીને. કારણ કે વેર છે ને ભગવાન, જેમ દુર્યોધનના મનમાં વેર છે એમ અશ્વત્થામાના મનમાં વેર છે ને, હોવું જોઈએ ને. અશ્વત્થામાને ચડાવ્યો તો મહાભારતના યુદ્ધની અંદર દુર્યોધને. કૌરવોએ બધા ભેગા થઈને અશ્વત્થામાને બોલાવ્યો એક રાત્રે, બેસાડીને કીધું, એ અમારી ભેગો છો તો કાલ સવારે આવ, તલવાર ને ભાલું બધું લઈને લડીએ, અને તારા બાપને મારી નાખ્યો છે. હા, દ્રોણની ઉપર આ પાંડવોએ પ્રહાર કર્યો છે. અને ત્યારે અશ્વત્થામાએ કીધું તું કે મારા પિતાને માર્યા છે, મને ખબર છે, એટલે મારે શું કરવાનું મેં નક્કી કરી લીધું છે, મારું વેર હું વાળીશ, પણ અત્યારે મારે તમારી ભેગું આવવાનું નથી. અત્યારે તમે લડો, મારો સમય આવશે ત્યારે. અને એ અશ્વત્થામાને સમય મળ્યો આજે, રાત્રિના અંધકારનો સમય લીધો, અને એ અંધકારના સમયની અંદર પાંડવોને મારવા માટે હાથમાં ખડગ લઈને નીકળેલા અશ્વત્થામા, રાત્રિનો અંધકાર છે, એ અંધકારમાં દ્વારિકાધીશે તે દિવસે પાંડવોને કીધું કે તમે મારી ભેગા ચાલો, તમારા સંતાનોને તમારી જગ્યાએ સુવડાવી દો. 5 પાંડવોની જગ્યાએ 5 પાંડવોના સંતાનો સુતા છે. અશ્વત્થામા આવે છે, ખડગના પ્રહારથી 5 પાંડવોના બાળકોના મસ્તક કાપી નાખે છે. મસ્તક કાપીને હરખાતો જઈને દુર્યોધનને જઈને કહે છે કે સાંભળજો, શું કામ થઈ ગયું છે? શું કામ થઈ ગયું છે? મેં પાંડવોને મારી નાખ્યા છે. દુર્યોધન તો રાજી થયો, મરી ગયા પાંડવો. દુર્યોધનને વરદાન હતું કે એક જ સેકન્ડે હર્ષ થાય, અને સેકન્ડે બીજી સેકન્ડે એને દુઃખ થાય તો ઈ મરે. હવે 1 સેકન્ડ માટે રાજી થયો કે પાંડવો મરી ગયા, પણ બીજી સેકન્ડે ડાઉટ થયો, શંકા ગઈ કે મરે નહીં. એટલે પાંડવો મરે નહીં એ તપાસ કરવા માટે, પરિણામ જોવા માટે અશ્વત્થામાને દુર્યોધને કીધું કે ન મરે, તારું કામ નથી, અમારાથી ન મરાય, તારાથી મરે. મને ખબર જ હતી અશ્વત્થામા કે, એટલા માટે હું એક સાક્ષી, એક સબૂત, એક પુરાવો સાથે લાવ્યો છું. આલે આ મસ્તક આમ એક થાળમાં માથું ઢાંકી, માથે કપડું રાખીને આવ્યો, તો લે આ પાંડવોનું મસ્તક છે. અને દુર્યોધને એક મસ્તકની માથે હાથ મૂક્યો, અને મસ્તકને આમ માથેથી દબાવ્યું, ને પાકી ગયેલી કેરી કેમ ભેગી થઈ જાય, ટેટી કેમ ભેગી થઈ જાય, એમ પેલું માથું આમ. કારણ કે દુર્યોધનમાં બળ બહુ હતું, બળ તો બહુ હતું, પણ એ બળ અવળી જગ્યાએ હાલતું હતું. હા, બળ કર્ણમાંય બહુ છે, બળ દુર્યોધનમાંય બહુ છે, પણ લક્ષ્ય નથી ભગવાન, ગતિ યોગ્ય જગ્યાએ નથી. દિશા વિનાના સાધનની ક્યારેય કોઈ વેલ્યુ થતી નથી. લક્ષ્ય તો હોવું જોઈએ, કર્તવ્ય. ભગવાને આવડો સરસ મજાનો અવતાર આપ્યો છે, તો કાંઈક તો લક્ષ્ય હશે ને. ખાવું પીવું ને સૂવું એ તો બધાય કરે છે. માણસે સરસ મજાનો આવો રૂડો અવતાર મળ્યો છે, તો એને કેવી રીતના કાંઈક તો લક્ષ્ય રાખ્યું છે જીવનની અંદર. અને એ લક્ષ્ય બીજું કાંઈ નથી ભગવાન. બને એટલો ધર્મ કરવો, બને એટલો સંગ્રહ કરવો, પુણ્યનું ભાથું ભરવું, અને એવું ભાથું ભરવું કે મરી જઈએ પછી આપણા નામે કીર્તન થાય, આપણને યાદ કરીને ગામ રડે, આપણને યાદ કરીને ગામને હરખ થાય. એ આ જીવનની સાચી કમાણી છે. અને આવું બધું નિરંતર થવું જોઈએ, અને નિરંતર થાય
તો જ હર્ષ કાયમ ટકે, નહીતર હરખ ન ટકે. અને એટલે દુર્યોધનને હર્ષ ન ટક્યો અને ત્યારે એણે આમ જ્યારે ઉઘાડ્યું અને અંદર જોયું તો પાંડવો નહોતા, પણ પાંડવોના સંતાનોનું મસ્તક લઈને કાપીને આવ્યો હતો. ત્યારે દુર્યોધનને દુઃખ થયું. અશ્વત્થામાને કીધું કે ગુરુપુત્ર, તમે બહુ મોટો અપરાધ કરી નાખ્યો છે. કેમ? કીધું અપરાધ તો એવડો મોટો કરી નાખ્યો છે કે આ અમારા પેઢીઓનું જે છેલ્લી નિશાનીઓ હતી ને એને તમે મારી નાખી. હવે પાંડવોનું કૌરવોનું કુળ અમારી વાંહે શ્રાદ્ધ કરે ને એવા ન રહેવા દીધા તમે. મારે પાંડવો સાથે વેર હતો, પણ મને એવી અંદરથી એવી આમ અંદર ઝંખના તો હતી જ. મને અંદરથી એવું મનમાં તો હતું જ કે કાંઈ નહીં, ભલે લડીને મરી ગયા, પણ કાલ સવારે ગંગાજીના કિનારે ક્યારેક પાંડવોના સંતાનો જશે અને ખોબો ભરશે ને બ્રાહ્મણો કહેશે કે બોલ તારા કાકાનું નામ શું હતું, ત્યારે ક્યારેક મારું નામ આવશે. અને ક્યારેક પાંડવોના દીકરાઓ ગંગાજીના કિનારે હરકી પેઢીએ બેઠા ઊભા ઊભા ખોબા ભરી ભરીને મારું નામ લઈને પાણી રેડશે અને મારો બેડો પાર થઈ જશે. પણ હવે પાણી રેડવા વાળા જ ન રહેવા દીધા તમે. અને એ દુઃખ થયું એટલે હર્ષ અને દુઃખ બંને ભેગું થયું એટલે દુર્યોધનની ગતિ થઈ. એ તો ધામમાં જતો રહ્યો.